વડોદરા શહેરના અજવા રોડ વિસ્તારમાં હત્યાનો મામલો અક્ષય સોલંકીની હત્યા કરનાર આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજા સોલંકીની પોલીસે કરી ધરપકડ। આરોપીએ જૂની અદાવત અને સામાન્ય બોલચાલીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું। આરોપીના ઘર પાસે ચા નાસ્તો કરતી વખતે થઈ હતી બોલાચાલીમાં મૃતકે લાફો મારતા આવેશમાં આવીને કરી હત્યા। આરોપીએ પોતાના ઘરેથી ખંજર લાવી છાતીના ભાગે ઘા મારી કરી હતી હત્યા। સમગ્ર બનાવમાં મૃતક પણ 7 ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। મારામારી જેવી ગંભીર ફરિયાદો મૃતક સામે નોંધાયેલી છે। આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ ગઈકાલ રાતના લગભગ 1-1.5 વાગ્યા બાદ અંદાજિત 2 વાગ્યાની આસપાસ આ બનાવ બનવા પામેલો છે। ફરિયાદીના ભાઈ અક્ષયભાઈ જે મરણ ગયેલા છે અને મારનાર જે આરોપી છે એનું નામ છે દેવેન્દ્ર સુરેશભાઈ સોલંકી। ભૂતકાળમાં તેઓ બંને એક જ સોસાયટીમાં રહેતા હતા અને અગાઉ એ લોકોના સામાન્ય ઝઘડાઓ ચાલતા એટલે એકબીજાની વચ્ચે આપસમાં દુશ્મની છે એ ચોક્કસ છે। ગઈકાલે મોડી રાતના આ બંને મરણ જનાર અક્ષય અને આરોપી દેવેન્દ્ર કોઈ એક જગ્યાએ ચા નાસ્તો કરવા ભેગા થયેલા। એક ત્રીજો મિત્ર અને એક ચોથો મિત્ર પણ હતો જે હજુ સુધી એમની પૂછપરછ બાકી છે। ચા નાસ્તો કર્યા પછી એકબીજાને સામાન્ય બોલાચાલી થાય છે। ચા નાસ્તાથી આરોપીનું ઘર બિલકુલ નજીક છે। એકબીજા ગાળી ગલોચ કરે છે। મરણ જનાર એક થપ્પડ મારે છે। ઘરે પહોંચી આ આરોપી એક ખંજર લાવી અને બિલકુલ છાતીના ભાગે જોરદાર ઊંડો ઘા મારે છે અને આ અક્ષયભાઈ સ્થળ પર મરણ પામે છે। તેમનું પીએમ કરાવવામાં આવે છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું છે અને આરોપીને અલગ અલગ ટીમો બનાવી અને રાતોરાત એમને હસ્તગત કરવામાં આવે છે। આરોપીનું બેકગ્રાઉન્ડ હા, આરોપી એક મજૂરી કરે છે, સફાઈ કામનું પોતાનું કામ છે। એવું કોઈ આર્થિક રીતે સદ્ધર નથી, પરંતુ મેરિડ છે। એમની વાઈફ સાથે એમને બનતું નથી, અહીંયા એકલો છે। થોડો ઘણો કદાચ માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે। આરોપી વિરુદ્ધનો માત્ર એક જ ગુનો છે જે પોલીસ દફતરે નોંધાયેલો છે, જે પ્રોહિબિશનનો ગુનો છે અને પ્રોહિબિશનના ગુનાના કારણે એમના વિરુદ્ધના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। જે મરણ જનાર છે એમના વિરુદ્ધ ટોટલ 7 ફોજદારી ગુનાની એફઆઈઆર થયેલી છે। જે તમામ ગુનાઓ મોટાભાગે શરીર સંબંધી ગુનાઓ છે। 324, 25, 26 અને ધાક ધમકીઓના છે। એક એનસી ગુનો છે અને 3 અટકાયતી પગલાં લેવાયેલા છે। આરોપી પકડાયો છે બિલકુલ હજુ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। તેમના પૂરતા રિમાન્ડ લેવામાં આવશે। તેમની સાથેના બીજા કોઈ મિત્રોનું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ, બાઇક જે વપરાણું છે એ બાઇકના જે ચાલક છે એમનો આમાં કોઈ રોલ છે કે કેમ એ ચોક્કસપણે તપાસ દરમિયાન આપણને જો ઇન્ટ્રોગેશન અને ફરિયાદીની પૂછપરછ અને પોલીસની ખાનગી ઇનપુટ આ ત્રણેયને ભેગી કરશું તો એવું ચોક્કસ છે કે પ્રી પ્લાન નહીં હોઈ શકે। બટ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ફર્સ્ટ ડે છે, 2-3 દિવસમાં ચોક્કસપણે ફાઇનલ કહી શકશું કે પ્રી પ્લાન હતું કે કેમ। જો પ્રી પ્લાન હોય ને તો છરી ચપ્પુ ખીચામાં જ હોય। આ ઘરેથી લઈ આવ્યો છે ફાઇનલ છે, એટલે એની જૂની દુશ્મનાવટ છે, એટલે એને બદલો લેવાની ભાવના હોઈ શકે અને કાલે ચાન્સ મળી ગયો તો એમને હુમલો કરી બનાવ પ્રમાણે અને ફરિયાદીની ફરિયાદ પ્રમાણે એમણે જે ખંજર વાપર્યું છે એ ખંજર એમની પાસેથી રિકવર કરવામાં આવશે। હાલ ઘરમાંથી લઈને આવ્યો પહેલાથી મૂકી હતી ઘરમાં? બિલકુલ માતાજીના મંદિરમાં રાખે છે, ફાગવેલથી લીધેલું છે અને ફાગવેલમાં આવા
નાના મોટા છરી ચપ્પાઓ અને ખંજર મળે છે એ પણ કન્ફર્મ છે અને બનાવટ બી ફાગવેલની જ છે. હું ઓળખું છું ફાગવેલના હથિયારો. થેન્ક યુ.